સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ દાંતણિયાવાડ મહોલ્લામાં ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલી ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આજે પણ નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધીના તમામ લોકોને સૌથી વધારે ક્રિકેટ રમત પસંદ છે। ત્યારે હવે શાળાના બાળકોના વેકેશન પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ગલી મહોલ્લામાં બાળકો ક્રિકેટ રમવા પહોંચતા હોય છે। ત્યારે આ બાળકોનો ઉત્સાહ વધારવા અને સોસાયટીના યુવાનો એકબીજા સાથે હળીમળીને રહે તેમજ રમતગમત પ્રત્યે આગળ વધે તે હેતુથી સુરતના રામપુરા વિસ્તારમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। રામપુરા વિસ્તારમાં આવેલ દાંતણિયાવાડ મહોલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું। ડીપીએલ પ્રીમિયર લીગમાં 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 70 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ 10 ટીમોમાં 2 ટીમો નાના બાળકોની હતી, જેમાં બાળકોએ પોતાની શ્રેષ્ઠ રમત રમી હતી। આ ઉપરાંત 8 ટીમોમાં યુવાનો અને વડીલોએ ક્રિકેટ રમી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। ફાઇનલ મેચ જય હરિબાવા અક્કી ક્રિકેટ ટીમ અને મોનિલ કે મોન્સ્ટર ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં જય હરિબાવા અક્કી ક્રિકેટ ટીમનો વિજય થયો હતો। વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફક્ત યુવાનોમાં એકતા વધે અને યુવાનો એકબીજા સાથે હળીમળીને રહે તે હતો। આ સાથે જ રમતગમત પ્રત્યે લોકોનો જુસ્સો યથાવત રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।